નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. આગળના ભાગમાં આપણે સ્વાધ્યાય 5.2ના 12 દાખલા સુધી જોયું હતું. હવે આપણે 13મા દાખલાથી આગળ વધીએ છીએ. ચાલો 13મો દાખલો. ખાસ આઈએમપી સમજો તો આઈએમપી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આવા પૂછાય છે દાખલા. બરાબર, ચાલો જોઈએ રકમ શું છે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? પહેલાં તો રકમ સમજો કે 3 અંકની, કેટલા અંકની કીધી છે આપણને? 3 અંકની કેટલી સંખ્યા, કેટલી સંખ્યા એટલે આપણે શોધવાનું છે કેટલા નંબર, એન શોધવાનું છે. એ પછી પણ કેટલી સંખ્યા એ 7 વડે વિભાજ્ય હશે, એમાંથી પાછી 7 વડે વિભાજ્ય હોય તે જ કરવાની છે. તો પહેલાં તો આપણે દાખલામાં શ્રેણી આપી નથી, તો શ્રેણી પહેલાં નક્કી કરવી પડે. શ્રેણી કઈ થશે? શ્રેણીનું પહેલું પદ, બીજું પદ, છેલ્લું પદ ઘણા શોધવા પડશે. ચાલો, કેટલા અંકવાળી કીધી છે? 3 અંકવાળી. 3 અંકવાળી પહેલી સંખ્યા કઈ થાય? 100. 3 અંકની પહેલી સંખ્યા કઈ થશે? 100. કેમ કે 99 તો 2 અંક છે. અને છેલ્લામાં છેલ્લી 3 અંકની સંખ્યા કઈ થાય? 999. તો વિચાર કે 100થી શરૂ કરો અને 999 સુધી કેટલી બધી સંખ્યા છે, પણ એમાંથી ફક્ત 7 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યા છે? બોલો, સૌથી પહેલાં રકમ શું કહે છે સમજણ પડે છે? બરાબર સમજો. 3 અંકની કીધી એટલે 3 અંકની 100થી શરૂઆત થાય અને છેલ્લું અંક એનો આવે 999 3 અંકની, કેમ કે 1000 એ 4 અંકની થઈ જાય છે. તો આની અંદર ઘણી બધી સંખ્યા છે, એમાં 7 વડે વિભાજ્ય હોય. 7 વડે વિભાજ્યનો મતલબ શું? કે જેને 7 વડે ભાગી શકાતી હોય એવી સંખ્યા કઈ કઈ તે આપણે ગણવાની છે અને શોધવાની છે, કેટલી આવે તે. ચાલો, તો શરૂઆત કરીએ આપણે 100થી. ચાલો, 100ને 7 વડે ભાગી શકાય કે નહીં શકાય તે આપણે ચેક કરીએ. તો 100ને ભાગી શકાશે નહીં, 101ને પણ ભાગી નહીં શકાય, 102ને પણ ભાગી નહીં શકાય, 103ને પણ ભાગી નહીં શકાય. ભાગી નહીં શકાય એટલે ચાલો સમજાવું. પહેલી સંખ્યા 100, એને 7 વડે ભાગી શકાય તેની રીતે ચેક કરીએ. તો 7 એકુ 7, વૈધા 3, ઉપરથી ઉતરા 0, 7 ચોક 28 થાય. પણ શેષ કેટલી વધશે? 2. શેષ વધી 2 એટલે 100ને 7 વડે ભાગી શકાતું નથી એમ કહેવાય. ત્યાર પછી 101, 102, 103, 104, 105 એમ આગળ વધતા જઈએ તો એવી કઈ સંખ્યા પહેલાંમાં પહેલી મળશે? બરાબર, તમે ટ્રાય કરજો. તો આપણે 105ને વિચારી જોઈએ. 105ને 7 વડે ભાગી શકાય કે નહીં ચેક કરીએ. તો 7 એકુ 7, વૈધા 3, ઉપરથી ઉતરા 5. તો બોલો 7 5 35, શેષ વધી 0. તો 100થી શરૂ કર્યું, 100, 101, 102, 103, 104 સુધી આપણને 7 વડે ભાગી શકાય એવી કોઈ સંખ્યા મળશે નહીં. પહેલાંમાં પહેલી સંખ્યા કઈ મળશે આપણને? 105. બોલો મિત્રો, સમજાયું? આ 105 ક્યાંથી આવ્યા? શ્રેણીનું પહેલું પદ આપણને મળ્યું 105. આવા દાખલામાં પહેલાં શ્રેણી શું છે, શ્રેણીનું પહેલું પદ, બીજું પદ તમારે શોધવું પડશે. તેમાં પહેલું પદ તો ખાસ આ રીતે શોધાય. ચાલો, બીજું પદ શોધવામાં સરળતા રહેશે, કેમ કે 7 વડે વિભાજ્ય એટલે 7 ઉમેરતા જાઓ. 105માં 7 ઉમેરશો તો એના પછીનું પદ 112 જ આવશે. ટ્રાય કરવું હોય તો કરજો. 105 પછી 106 લેજો, 107 લેજો, 108 લેજો, 109 લેજો. તો કોણે ભાગી શકાશે? 112ને ભાગી શકાશે. કોણે? 7 વડે. સમજાય છે? ચાલો, આ રીતે આપણને શ્રેણી મળશે. હવે છેલ્લેથી આપણે એક ટ્રાય કરીએ. ચાલો, 3 અંકવાળી છેલ્લામાં છેલ્લી સંખ્યાથી 999, એને 7 વડે ભાગી શકાય કે નહીં? 7 એકુ 7, 2 વૈધા 29, 7 ચોક 28, 1 વૈધો 19, 7 દુ 14, શેષ વધશે એટલે 999ને ભાગી શકાતું નથી. એ રીતે 999, 998, 996 એ રીતે કરતા જજો. તો આપણે એક સંખ્યા લઈએ 994. કઈ લઈએ? 994. બરાબર છે? ચાલો 996 લઈએ, એવું કંઈ વાંધો નથી. ચાલો, 7 વડે 7 એકુ 7, 2 વધશે 29, 7 ચોક 28, 1 વધશે 16, 7 દુ 14 એટલે શેષ વધવાની છે 2. એટલે 999 પણ નહીં આવે, 996 પણ નહીં આવશે, 995 પણ નહીં આવી શકે. ચેક કરવું હોય તો કરી જોઈએ, કંઈ વાંધો નહીં. 7 એકુ 7, 7 ચોક 28, 7 દુ 14 થાય. સમજાય છે? ચાલો, 994ને ભાગી શકાય કે એની 2 વડે ચેક કરીએ. અરે સોરી, કેટલા વડે? 7 વડે. 7 એકુ 7, 2 વધશે 29, 7 ચોક 28, 1 વધશે 14,
7 દુ 14, શેષ વધી 0. તો બોલો મિત્રો, 999થી આગળ ઊંધા આવતા જવાનું છે. ઊંધા આવતા 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 આપણને શ્રેણીનું છેલ્લું પદ કયું મળશે? 994. એને 7 વડે ભાગી શકાય છે. તો બોલો, આટલું પહેલાં સમજ પડી? હજુ દાખલો પૂરો થયો નથી. હજુ તો શ્રેણીની અંદર 3 અંકની કેટલી સંખ્યા, હવે 105, 112 એમ કરતાં કરતાં 994 સુધી પહોંચીએ તો કેટલી સંખ્યા મળે જે 7 વડે વિભાજ્ય હશે. એટલે 7 વડે વિભાજ્ય હશે એવું શોધવા માટે એવો દાખલો પૂછાય તો પહેલાં તો 7 વડે ભાગી શકાય એવી પહેલી સંખ્યા શોધવી પડે, બીજી શોધવી પડે અને છેલ્લી એક શોધવી પડે. આટલું સમજાયું? ચાલો, હવે શ્રેણીનું પહેલું પદ એ બરાબર કેટલા? 105 મળે આપણને. ડી મળે બીજા પદમાંથી પહેલું પદ. હવે આપણને આવડે છે 112માંથી 105 હશે તો કેટલા આવશે? ડી બરાબર 7. અને શ્રેણીનું nમું પદ એટલે કે છેલ્લું પદ આપણને આપ્યું જ છે 994. આપ્યું નથી પણ આપણે ગણતરી કરીને લાવ્યા. તો હવે શોધવા કીધું ભાઈ શ્રેણીમાં કેટલા પદ છે, આ શ્રેણીમાં કેટલા પદ છે. આખી શ્રેણી 7 વડે વિભાજ્ય એવી જ સંખ્યા છે. તો આમાં કેટલા પદ છે? હાઉ મેની ટર્મ્સ, નંબર શોધવાનો છે. અને n શોધવાવાળા દાખલા પણ આપણે આગળના વિભાગમાં શીખી ગયા છે. ફરી કરીએ. ચાલો, બસ આટલું જ છે. આ દાખલાની અંદર આટલું સમજ પડી ગઈ. આ શ્રેણી મળી જાય પછી તમે દાખલો ગણી શકો છો. ચાલો, કયા સૂત્રનો ઉપયોગ કરીશું? એનમાં પદનું an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. ચાલો, કિંમત મૂકીએ. an 994, a કેટલા છે? 105, n શોધવાના અને ડી કેટલા છે? 7. ફક્ત કિંમત મૂકી છે, સાદો રૂપ આપ્યું નથી. ચાલો આગળ વધીએ. તો 994 જેમ છે તેમ 105ને આ બાજુ લઈ આવું છું, બરાબરની બીજી બાજુ એટલે માઇનસ 105. 7ને અંદર ગુણી કરીએ તો 7n ઓછા 7. હવે દાખલા ગણી ગયા છે, ઘણા દાખલા થઈ ગયા એટલે હવે તમને ઝડપથી સમજ પડશે. ચાલો, 994માંથી કેટલા બાદ કરવાના છે આપણે? 105 બાદ કરવાના. 4માંથી 5 ની જાય એટલે ઉપર રહેશે 10 ને 9 પર રહેશે બરાબર ને 8. બોલો, 10 ને 4 14, 14માંથી 5 જાય તો 9, 9 ને 5 14 એટલે બરાબર. ઉપરથી ઉતરા 8 બરાબર ને 9માંથી 1 જશે તો પણ કેટલા આવશે? 8. તો કેટલા આવવાના? 889. આ માઇનસ 7ને હવે આ બાજુ લઈ જઈએ, પ્લસ 7 બરાબર 7n. સમજાય છે મિત્રો? ચાલો, 889માં કેટલા ઉમેરવાના આપણે? 7 બરાબર. 7 ને 7 14, 15 ને 1 16, 16 6 બદલી પડી, 8 ને 1 9 તો કેટલા આવશે? 896 બરાબર 7n. ચાલો, હવે શું કરીશું? 896 ભાગ્યા કેટલા કરીશું? 7. 7 ગુણાકારમાંથી ભાગાકારમાં ઉતરે છે તો હવે આપણને નંબર મળી જશે. ચાલો, તો ભાગ ચલાવીએ. 896ને આપણે કેટલા વડે ભાગ કરવાનો છે? 7 વડે. 7 એકા 7, 1 વધ્યો 19 બરાબર ને. 7 એકા 7, 7 દુ 14, 7 તાલી 7 દુ 14, કેમ કે 7 તાલી 21 વધી જશે બરાબર. કેટલા વધશે? 19માંથી 9માંથી 5, 9માંથી 4 જશે તો કેટલા વધશે? 5. ઉપરથી ઉતરો 6. બોલો, 7 8 56. તો બોલો કેટલા વડે ભાગ જાય છે? n 128 વડે ભાગ જાય છે. તો બોલો, તમને શ્રેણીમાં કેટલા પદ છે તે મળી ગયા? n બરાબર 128. તો બોલો, આ જે શ્રેણી છે એ 3 અંકની શ્રેણી છે. 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યા મળશે? 128. તો લખવાનું છે કે ભાઈ 3 અંકની કેટલી સંખ્યા? 128 સંખ્યાને 7 વડે વિભાજ્ય હશે. બોલો, તો આ દાખલામાં સમજ પડી. આ દાખલો ખૂબ જ મહત્ત્વનો છે અને આવા દાખલા પૂછાય જ છે. એટલે આવા દાખલા ખાસ ધ્યાનથી જોજો, સમજજો. બરાબર છે? ચાલો, આના જેવો દાખલો 14મા નંબરનો છે. એટલે 14મા દાખલો હું તમને જાતે કરવા માટે આપું છું. વાંચો. 10 અને 250 વચ્ચે 4ના કેટલો ગુણી થશે? ચાલો જરાક સમજજો. 10 અને 250 એટલે શરૂઆત કરવાની આપણે 11થી ક્યાં સુધી? 250 સુધી ની વચ્ચે 4ના ગુણિત. 4નો ગુણિત એટલે 4 વડે ભાગી શકાય તે જ. આના જેવું જ 7 વડે વિભાજ્ય એટલે અહીંયા 4 વડે વિભાજ્ય. પણ શરૂઆત ક્યાંથી કરવાની? 11થી. 11ને 4 વડે ભાગી નહીં શકાય. 12ને ભાગી શકાય એટલે પહેલો આવશે 12. શ્રેણીનું પ્રથમ પદ બનશે 12. 12માં 4 ઉમેરે એટલે 16 ડેશ ડેશ ડેશ. એ રીતે શ્રેણીનું છેલ્લું પદ શોધી કાઢજો
અને છેલ્લું પદ મળશે આની જેમ જ છે, તો તમારે પછી એ અને ડી મળશે, એ અને ડી મળશે, પછી તમારે શોધવાનું છે એન. આવડશે બરાબર? એટલે એ દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. ચાલો આગળ વધીએ. 15મો દાખલો. એનના કયા મૂલ્ય માટે, એનનું કયું મૂલ્ય, એટલે અહીંયા પણ શોધવાનું છે એના જ સમાંતર શ્રેણીઓ. આપણને બે સમાંતર શ્રેણી આપી છે, જુઓ દાખલા નંબર 15, 63, 65, 67 ડેશ, અને બીજી એક સમાંતર શ્રેણી છે 3, 10. ચાલો, એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીના એનમાં પદ સમાન થાય? કયા પદ સમાન થાય? એનમાં પદ. ચાલો કઈ વાંધો, પહેલાં આ બે શ્રેણી આપી છે, એ શ્રેણી પરથી મને શ્રેણીનું પ્રથમ પદ એ બરાબર 63 મળે અને ડી બરાબર 65 ઓછા 63, એટલે ડીની કિંમત કેટલી મળશે? 2. તો બોલો, શ્રેણીના એનમાં પદ સમાન થાય, એનમાં પદ, એટલે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. ચાલો એ એન, તો એની કિંમત કેટલી થશે? 63. એન તો શોધવાનું છે, અને ડી એટલે કેટલા? 2. એને નંબર આપી દેવું 1. આ શ્રેણીનું કયું પદ મળી ગયું? એનમું પદ. આ શ્રેણીનું એનમું પદ હોઈ દઉં. સમજાય છે ને? હવે આ જ રીતે આ શ્રેણીનું પણ કયું પદ શોધી કાઢીએ? એન છે આપણી પાસે આ શ્રેણી. બસ સેમ જ કરવાનું છે. એ બરાબર 3, ડી બરાબર 10 ઓછા 3, એટલે કેટલા આવશે? બીજા પદમાંથી પહેલું એટલે 7. બરાબર છે? સમજાય છે? તો શ્રેણીનું એનમું પદ એ પ્લસ એન માઇનસ 1 ડી, તો એ એન બરાબર, ચાલો આ શ્રેણી જરાક અલગથી કહીએ, આપણે કેપિટલ એ લખીએ. બરાબર છે? કેમ કે આ એ છે ને આ બી છે, એટલા માટે અલગ બતાવે. બે શ્રેણીને અલગથી દર્શાવીએ. આને સ્મોલ એ કીધું ને આને કેપિટલ એ કીધું. બરાબર છે? ચાલો એ એટલે કેટલા લખીએ? 3, એન માઇનસ 1, ને ડી કેટલા છે? 7. એના નંબર આપીએ આપણે 2. ચાલો, પહેલી શ્રેણીનું એનમું પદ આવ્યું, બીજી શ્રેણીનું એનમું પદ આવ્યું. બરાબર છે? 3 વત્તા એન માઇનસ 1 ડી એટલે 7. ચાલો હવે શું કહે છે? એનના કયા મૂલ્ય માટે એનમાં પદ સમાન થાય? એનમાં પદ સમાન, એનમાં પદ સમાન થાય એટલે સમજો, માટે પહેલી શ્રેણીનું એનનું પદ એ એન બરાબર બીજી શ્રેણીનું એનનું પદ એટલે એ એન. એ બંને કેવા થાય? સમાન. ચાલો સમાન તો થઈ ગયા, પણ એનના કયા મૂલ્ય માટે તે હવે આપણે શોધીએ. તો એ એન મારી પાસે છે 63 વત્તા એન માઇનસ 1 ડી એટલે 2, અને આનું સમીકરણ 2 પરથી બોલો સમજાય છે? સમીકરણ 1ની કિંમત મૂકી, 2ની મૂકી, બસ હવે સાદું રૂપ આપીએ. 63 વત્તા 2ને અંદર ગુણું તો 2n ઓછા 2, એ રીતે 3 વત્તા 7ને અંદર ગુણું તો 7n ઓછા 7. ચાલો શું કરીશું? એન વાળા પદને હાથે કરીએ તો 2n અહીંયા જેમ છે તેમ, પહેલી બાજુથી એન વાળું પદ આ બાજુ લઈ આવું તો માઇનસ 7n બરાબર આ બાજુના પદોનું સાદું રૂપ પહેલાં આપી દઈએ તો વત્તા ઓછા ઓછા 7માંથી 3 જશે તો કેટલા? માઇનસ 4. સમજાય છે ને? અહીંયા વત્તા ઓછા ઓછા 63માંથી 2 જશે તો કેટલા રહેશે? 61. એ વત્તા 61 પહેલી બાજુ લઈ જાય એટલે કેટલા થશે? માઇનસ 61. બોલો સમજાય છે? પ્લસનું માઇનસ થશે. ચાલો અહીંયા થશે માઇનસ 5n, વત્તા ઓછા ઓછા 7માંથી 2 ગયો તો 5, ચિહ્ન મોટી સંખ્યા એટલે માઇનસ 5n. આનું સાદું રૂપ આપો તો કેટલા થશે? 65. ઓછા ઓછા વત્તા 61માં 4 અંદર તો 65 અને માઇનસ. તો બોલો હવે એન શોધવાનું, તો એન બરાબર માઇનસ 65ના છેદમાં માઇનસ 5. ગુણાકારમાંથી ભાગાકારમાં ઉતરે. હવે તો ઘણા દાખલા કરી ગયા એટલે હવે તમને સમજ પડશે. બંને અંશ અને છેદ માઇનસ માઇનસ ઉડી ગયા. બોલો ઘડીઓ આવડતો હોય તો 13 5 65, તો એન બરાબર કેટલા? 13. એનના કયા મૂલ્ય માટે? તો એનની કિંમત કઈ આવી? 13 મૂલ્ય માટે આ બંને સમીકરણના એનમાં પદ કેવા થાય? સમાન થાય. બોલો સમજાયું? એનના કયા મૂલ્ય માટે? એનના 13 નંબરના પદ માટે આ બંને એનમાં પદ સમાન થશે. સમજાય છે ને મિત્રો? બોલો કમ્પ્લીટ. આગળ વધીએ હવે. ચાલો એક હજુ દાખલો લઈ લઈએ. દાખલા નંબર 17. ચાલો મોસ્ટ આઈએમપી કહે તો પણ ચાલે. આ પણ ખૂબ જ મહત્ત્વનો દાખલો છે. આવા દાખલા વધારે પૂછાય છે. બરાબર? ચાલો દાખલા નંબર 17. 3, 8, 13 ડેશ 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 શ્રેણીનું છેલ્લું પદ પણ આપેલું છે 253.
3, 8, 13 ડેશ ડેશ શ્રેણીનું છેલ્લું પદ છે 253 એ સમાંતર શ્રેણી છે હોય તો શ્રેણીનું તેનું છેલ્લેથી 20મું પદ. સમજો રકમ શું કહે છે? આ શ્રેણી તો મને આપી છે, આ શ્રેણીનું છેલ્લું પદ બી મારી પાસે છે, એ છેલ્લેથી 20મું પદ, એટલે ઊંધા આવતા જવાનું છે આપણે. સમજાય છે મિત્રો? શ્રેણીનું છેલ્લેથી 20મું પદ, ખાસ મહત્ત્વનો દાખલો પૂછાશે એવી ગણતરી રાખો. ઘણા વખત પૂછાય છે આ દાખલામાં. ચાલો, તો છેલ્લેથી nમું પદ. તો સૌથી પહેલાં તમારે નક્કી કરવું પડે કે આ શ્રેણીમાં કેટલા પદ છે. કેટલા પદ છે એટલે મારે શોધવાનું છે સૌથી પહેલાં n. 3, 8, 13 ડેશ 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 253 એ કયા નંબરનું છે, શ્રેણીમાં કેટલા પદ છે એ પહેલાં મારે શોધવું પડશે. ચાલો, તો n શોધવાનું છે. એ એટલે પહેલું પદ, ડી એટલે 8 ઓછા 3, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો 8માંથી 3 જાય તો 5, અને nમું પદ એટલે શ્રેણીનું છેલ્લું પદ એમ લઈ લઈએ 253. તો n શોધવાનું, હમણાં દાખલો ગણી ગયા આપણે. ચાલો, તો n બરાબર a પ્લસ n માઇનસ 1d. એ n આપણી પાસે છે કેટલા? 253. એની કિંમત 3, n શોધી રહેલા છે આપણે, ડીની કિંમત 5. ચાલો, 253 વત્તા 3 ને બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો -3, 5ને અંદર ગુણું, 5n ઓછા 5, 253માંથી 3 જશે તો કેટલા? 250. 5ને આ બાજુ લઈ આવો, સાથે સાથે ઓછા 5 આ બાજુ આવશે તો વત્તા 5, 250માં 5 ઉમેરશો તો કેટલા આવશે? 255. 5 ગુણાકારમાંથી ભાગાકારમાં ઉતરી ગયા તો બોલો 5 × 5 = 25 અને 5 × 1 = 5. તો બોલો n બરાબર કેટલા? 51. 51 હજુ દાખલો પૂરો થયો નથી. 51 તો શું આવ્યા કે આ શ્રેણીમાં 51 પદ છે એવું મને ખબર પડી. આ શ્રેણીમાં કેટલા પદ છે? 51 પદ છે એવું મને ખબર પડી. પહેલાં નંબર શોધવા પડશે અને 51 પદથી હવે ઊંધા આવવાનું છે. ઊંધા કેટલા પદ સુધી આવવાનું છે? 20 પદ સુધી. 20મું પદ શોધો. તો સમજો હવે 51 બરાબર, 30, 31, 32, 33, 34, 35, 36 આ રીતે લખું છું. જોજો, સમજજો. 37મું પદ, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 અને 51. તમને થશે સાહેબ આ શું કરો છો? જો મિત્રો, n એટલે 51, શ્રેણીમાં 51 પદ છે એવું ખબર પડી. હવે 51 પદથી ઊંધા આવવાનું છે. કેટલા પદ સુધી? 20 પદ સુધી. તો શ્રેણીનું કયા નંબરનું પદ શોધવાનું છે તે આપણને મળશે. સમજાય છે? તો જુઓ, 20 પદ સુધી એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. સમજાયું? 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20મું પદ એટલે તમને કયું મળશે? 32. એટલે શ્રેણીનું કયા નંબરનું પદ શોધવાનું છે આપણે હવે? 32મું પદ. આમથી 32 અને તે બાજુથી 21, 20 પદ આપણે બાદ કર્યા. બોલો, સમજાયું? આ ખાસ સમજાયું મને કેવું? શ્રેણીમાં 51 પદ છે એટલે 51થી ઊંધા આવતા જાઓ. 51, 50, 49, 48, 47, 46, 45, 44 એ રીતે 20 પદને બાદ કરતા કયા નંબરનું પદ શોધવાનું? 32 નંબરનું પદ. આ 32 ક્યાંથી આવ્યા ખબર પડી? છેલ્લેથી 20મું પદ. શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધો. તો શ્રેણીમાં કેટલા પદ છે તે શોધી કાઢ્યા અને છેલ્લેથી 20મું પદ એટલે 32મું પદ. એટલે આપણે શોધવાનું છે 32મું પદ. એ 32 બરાબર સૂત્ર આવું લખાય, a + 31d. ચાલો, એની કિંમત છે 3, 31, ડીની કિંમત આપણી પાસે કેટલી છે? 5. બોલો, 3 + 31 × 5, 5 × 1 = 5 ને 5 તાલી 15. 155માં 3 ઉમેરશો તો શ્રેણીનું 32મું પદ 158 થશે. શ્રેણીનું 32મું પદ એ શ્રેણીનું કયું પદ છે? તો લખવાનું માટે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ, આપણને 20મું પદ કીધેલું 158 છે. છેલ્લેથી 20મું પદ. બોલો, છેલ્લેથી 10મું પદ કહેતે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો કયા નંબરનું પદ હોતશે આપણે? 42, 42માં નંબરનું પદ હોતે. શ્રેણીનું 5મું પદ છેલ્લેથી 5મું કહેતે તો 1, 2, 3, 4, 5 એટલે 47મું પદ શોધે.
પણ પહેલાં નક્કી શું કરવું પડે? શ્રેણીમાં કેટલા પદ છે તે નક્કી કરવું પડે. બરાબર? તો મિત્રો આજે જે દાખલા ગણ્યા તેમાં દાખલા નંબર 13 અને દાખલા નંબર 17 ખૂબ જ મહત્ત્વના દાખલા છે અને આવા દાખલા જરાક પ્રેક્ટિસ કરજો તો જ આવડશે ને આવા પૂછાવાની શક્યતા વધારે છે. બરાબર? તો આજે આ ભાગમાં આપણે આટલું જ રાખીએ. આગળના દાખલા બીજા ભાગમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.